થોડી વાર બંધ કરી દો ભાઈ. થોડી બંધ કરો. એમાં હવે બધા બેસ જવાની છે. નીચે બધા હવે બે હાથ ઉપર કરીએ આપણે. ભગવાનને યાદ કરીને બે હાથ ઉપર કરો. ચલો બે હાથ ઉપર કરો. હવે ભગવાનને સામે બે હાથ કરો. હજી ઉપર કરીએ, હજી સામે કરીએ. હવે બસ શાંતિથી બેસીએ. છોકરાઓને શીખવવાની, મારા છોકરાઓ જે બેસતા હોય ત્યારે અમે એમને કહીએ કે આવી રીતે બેસો એમ. કેટલીક બહુ જ અગત્યની વાતો છે જે સાહેબ આવ્યા એ વખતે આપણે નહોતી કરી. ના કહેવાય ઘરની વાત છે, બધાની આગળ ક્યાં કરવાની. એમાં બહુ મહત્વની 2-3 બાબતો છે. એક મને ખાસ તો બહેનોની બાબતને લઈને કહેવાનું છે. અને શિક્ષણ માટે આજે આપણી જે વાતો થઈ શિક્ષણને લઈને, દરેક જણ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા બેન, આપણા ધારાસભ્ય, આ બધાએ શું કીધું, ભણતરને લઈને વારંવાર વાત કરી કે તમે છોકરાઓને ભણાવો. મુદ્દો શું છે, આપણે આટલા પાછળ રહ્યા કેમ? તો આપણામાં શિક્ષણ નથી એટલા માટે. સમજણ તો આખા જગતની આપણા પાસે છે. વાદી અને મદારી સમાજ આખી વિચરતી વિમુક્ત જાતિઓમાં હું કહું તો આ સમુદાય જેટલું એનું કામ કરાવી દીધું છે સરકાર પાસે જઈને, પ્લોટની બાબતોમાં કયો કે ઘરની બાબતોમાં, એટલું આખા ગુજરાતમાં એક પણ સમાજે નથી કરાયું. એટલી હોશિયારી આપણામાં છે, પણ એ હોશિયારીને હજી થોડીક સારી રીતે એનો ઉપયોગ કરવાનો છે. એટલે ભણતરની બાબતમાં અહીંયા નિશાળમાં પૂછ્યું તો મને સારું લાગ્યું કે છોકરાઓ સાયન્સ સુધી, આપણે 11-12માં સાયન્સમાં 2 વિદ્યાર્થીઓ ગયા, પણ હજી ખૂબ બધું આગળ ભણાવવાની જરૂર છે. એવું જ દીકરીઓની બાબતમાં છે. એટલે આ 2 ચીજો ઉપર તો આપણે આગળ વધીશું. અહીં આરોગ્યની ટીમ બેઠી છે, એમણે મને કેટલીક ચીજો બહુ જ મહત્વની, મને પેલું માઇક આપો ને તમારા વાળું, કદાચ બહુ જ અવાજ. આરોગ્યની ટીમે બહુ સરસ વાત કરી. એમણે એવું કીધું, તમને ખબર છે કે સરકારની ખૂબ બધી યોજનાઓ છે અને એમણે કહ્યું કે એ યોજનાઓનો લાભ આપણી બહેનો લઈ નથી શકતી. પહેલાનો સમય બહુ જ જુદો હતો કે આપણે ગામે ગામ ગધાડા લઈને ફરતા હતા, ગાડા લઈને ફરતા હોઈએ કે ઊંટ ઉપર ફરતા હોઈએ, કોઈ ગામની સીમમાં રહેવાનું. અને બેન ડિલિવરી વાળી હોય ને તો એ છેક સુધી એ ચાલતી હોય, ક્યાં પ્રસૂતિની પીડા ઉપડે ત્યાં પ્રસૂતિ થાય એની 4-5 કલાક કે ક્યાંક તો મને એવી બહેનો મળી છે કે બેન 3 કલાકનો આરામ કરીએ ને પછી એ પેલા મોટો ટોપલો એમાં બાળકને મૂકીને માં ને બંને પાછા આગળ ચાલતા. એવી દુઃખ આપણી પેઢીઓ, આપણી ભૂતકાળની જે આપણી વડવાઓ છે એમણે આ તકલીફો વેઠી છે. અને કદાચ આમાંથી કેટલાકે જોયું હશે એ જે પરંપરા, એ જે તકલીફો હતી એની વાત. હવે સ્થિતિ બદલાઈ છે. પેલા આપણે પગપાળા ફરતા હતા, ગધેડા લઈને એક ગામથી બીજે ગામ જઈએ અને ગામના પાદરમાં આપણો પડાવ નાખીએ અને પછી સાપના ખેલ બતાવે. ભાઈઓ છે અને બેન છે માંગવાનું કરે કે જે એને કામ મળે એ પ્રમાણેનું કરતી હતી. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે વાહન ઉપર તમે ફરવા જાઓ છો. આજે પણ આપણને તૈયબપુરામાં તમારા આટલા બધા ઘર છે, પણ આ બધા જ ઘરો લગભગ બહુ ઓછા પરિવારો અહીંયા રહે, બાકી બધા પરિવારોને સ્થળાંતર કરવું પડે. કેમ કે કામ નથી તમારી પાસે અહીંયા આગળ. આજે આપણને મંત્રી સાહેબ હતા ને પેલા રમણભાઈ, એમણે આપણને કહ્યું કે આ બહેનોને કઈ કામ મળે એવું કરીએ. હવે વિચારવાનું છે કે તમે શું કામ કરી શકો. એમણે કીધું કે સિલાઈ શીખવાડીને આ બધી બહેનોને સિલાઈ કામ આપીએ તો સારું છે. આ એક બીજો વિચાર છે ને આપણે કરવા જેવો છે. પણ બીજો એનાથી મહત્વની વાત એ છે કે અહીંથી આજે પણ ઘણું બધું સ્થળાંતર થાય છે. અને સ્થળાંતર થાય એટલે અહીંથી તમે સુરત જાઓ કમાવા, કે તમે વાપી જાઓ, કે તમે મુંબઈ જાઓ, પણ તમે આટલું બધું ફરો એ વખતે જે પ્રસૂતા એટલે પ્રેગ્નેન્ટ બહેનો રહી, જેને બાળક આવવાનું 2 મહિના થયા કે 3 મહિના, જેનો ગર્ભ ધારણ કર્યો, પણ એને સરકાર અત્યારે વેક્સિન એટલે રસી આપે છે. હવે આ રસી તો તમે બધા લેતા નથી. કેટલીક બહેનો લે છે, કેટલીક બહેનો નથી લેતી. અને એના કારણે પછી જયારે એને ડિલિવરી આવવાની હોય ત્યારે બહુ મોટા જોખમો ઉભા થાય છે. એવા કેસીસ બન્યા છે ને અહીંયા આગળ પણ. પછી હોસ્પિટલમાં લઈને છેલ્લે દોડવું પડે અને આપણને ખબર ના પડે કે કઈ હોસ્પિટલ આપણી બહેનની ટ્રીટમેન્ટ કરે. પછી હોસ્પિટલ વાળા પ્રાઇવેટમાં જઈએ તો માંગે એટલા પૈસા આપણે એને આપવા પડે અને તોય બેન ના બચે એવું થાય છે ને. હવે અમારા સમાજની હું વાત કરું. અમારા સમાજ એટલે ભણેલા ગણેલા લોકોમાં બાળક આપવાનું છે. મને ખબર પડે કે હું પ્રેગ્નેન્ટ છું ત્યારથી ડોક્ટરને બતાવીને તરત જ એની પહેલા 2 મહિનાથી જ મારી રસી શરૂ થઈ જાય. મારો ખાવાનો ખોરાક જુદા પડો હોય. આપણને એમ લાગે તમે તો ખાઈએ જ છે ને બેન ટનાટન ને શાક ને રોટલા, પણ એ પૌષ્ટિક નથી. હું અટ્ટી કટ્ટી એકદમ જાડી મજાની છું,
પણ મારી પાસેથી ન્યુટ્રિશન કે પોષણ વાળો ખોરાક બરાબર, આપણે નહીં કીધું કે શરીર એનું મજબૂત હોવું જોઈએ તો જ એ બેન ખમી શકે ને આ બધું. હવે એવું તો થતું નથી આપણામાં. આપણે કોનો સારો? આ બહુ શરમાવા જેવી વાત નથી, આ સમજવા જેવી વાત છે. જો માં સરસ હોય, તંદુરસ્ત મજબૂત, તો એનું બાળક સરસ હોય. એટલે પેલા બધા આરોગ્યની આખી ટીમે જે મારી પાસે, કેટલી મજાની ટીમ છે કે તમારી ચિંતા કરે છે. નહીં તો આપણા સમાજના લોકો, હું ખરું કહું તો આપણી વિચરતી જાતિની વસાહતોમાં લોકોને જતા નાકનું ટેરવું ઊંચું થઈ જાય. એ મને ઘણા બધા એમ કે બેન તમને વાસ નથી મળતી, તમે એમની પાસે જઈને બેસો છો તો સમજાય છે. કેમ કે કોઈ આવતું નથી. સારા માણસો કેટલા આપણી વસાહતમાં આવ્યા. આ અહીંની જ વાત નથી કરતી. તમે તૈયાપુરા છોડીને તમે સુરત કે વાપી ધંધો કરવા જાઓ, કોઈ હારો માણસ તમારી વચ્ચે આવીને બે છે? કોઈ ખાવાનું આવીને માંગવાનું, મારા ઘરમાં વધ્યું છે તો એ લઈને હું આપણને તમને આપવા માટે, બાકી કોઈ નથી આવતું આપણી વચ્ચે. આજે સરકારે આ યોજના કરીને આના માટે થઈને અહીં આવવાનું થયું. બાકી બેસવા જેમ જાય એવી રીતે કોઈ આપણી ત્યાં પૂછવા આવે છે? નથી આવતું. ને એનું કારણ એટલું જ છે કે આપણે હજી એમની સાથે ભળીએ એવા લાયક બન્યા નથી. બરાબર? હવે લાયક એટલે શું? એવું નથી કે આપણે પૈસે ટકે સુખી હોઈએ, આપણે સરસ દેખાતા હોઈએ તો જ લાયક. તમારો પહેરવેશ જુદો છે ના, હું એને માનતી જ નથી. પહેરવેશ તો કોઈનો ગમે તે, મને ગર્વ છે તમારા પહેરવેશ ઉપર. મેં કીધું હતું કે આ ભૂમિપૂજન થશે ત્યારે હું ડ્રેસ પહેરીશ તમારો, મને તો ભેટમાં આપ્યો હતો તમે બધાએ, પણ થયો નહીં. એટલે મેં કીધું કે હવે ગ્રહ પ્રવેશ કરશો ત્યારે પહેરીશ, એમ સમજ પડી. પણ શું ખૂટે છે? તો ખૂટતી બાબતો એ છે કે આપણે હજી આદા કીધું કે સમજણ ખૂટી રહી છે. આપણે અહીં બેઠા છીએ અને 4 જણા બીડી પીએ, આપણા વસાહતની અંદર આપણે આંટો મારીએ ત્યારે હું જોઉં કે મા બાપ હવારના ઉઠી અને છોકરા માટે નાસ્તો કેટલી માં બનાવે છે. બનાવતી જ નથી રોટલા. હવારના પોરમાં છોકરાને ભૂખ લાગી એટલે 5 રૂપિયા આપી દીધા અને પેલું પડીકું લઈ આવે. નહીં સારું પડીકું. એ જો સારું હોત પડીકું તો બધા જ ધનાઢ્ય જે સુખી સંપન્ન પરિવારના અહીંયા અમે બેઠા છીએ ને એમને તમે પૂછો કે હવારના ઉઠીને કોઈ તમે 5 રૂપિયા તમારા ઘરમાં, મારા ઘરે નાની દીકરી છે નહીં બેઠા છે એમના ઘરમાં છે, કોઈ 5 રૂપિયા નથી આપતું કે જ્યાં પડીકું લઈ આવે. શું કરે છે? રોટલો કરે છે કે રોટલી કરે છે? એનું કારણ એ છે કે હરખું ખવડાવશું તો બાળક સરખું થશે. હવે મમરા આપણા ઘરમાં રોટલી કે શાક બનાવ્યું હોય, એ શાક ને રોટલી તમારા 5 દાડા ચાલે છે? વાસી થઈ જાય ને. ખવાય? ખાઈએ તો પેટ બગડી જાય. તો પેલા મમરાને બધું હાચવવા માટે એની અંદર બધું જાત જાતના કેમિકલ, પ્રિઝર્વેટિવ કે એ નાખ્યા હોય કે આપણે શરીર માટે સારા નથી. કોક દાડો ખાઈએ તો ચાલે, બાકી નહીં. અને એવું જ આપણે બધા આખો વખત મોઢામાં પિચકારી, પેલા તમાકુ કા પછી બીડી, એટલે આપણી પાસે લોકો નથી આવતા ને. આજે અહીં કલેક્ટર સાહેબ આવ્યા હતા, અહીંયા કેટલા બધા અધિકારી, કોઈ અધિકારી જોયા તમે આમ બાજુ ઉભા રહીને બીડી પીતા હોય? કોઈએ તમાકુ ખાધું આમ કરીને એવું જોયું તમે? તો તમારે એમના જેવું બનવું હોય તો એમના જેવા આચાર વિચાર લાવવા પડશે કે નહીં લાવવા પડે? નહીં તો આપણે બધા, અમે વારંવાર કહીએ છીએ કે ગરીબના ઘેર જન્મવું એ ગુનો નથી, પણ ગરીબ તરીકે મરી જવું એ ગુનો છે. કેમ કે ભગવાને તમને ક્ષમતા, સમજણ, બુદ્ધિ બધું જ આપ્યું છે, પણ મેં એનો ઉપયોગ કર્યો ના. મારું છોકરું મારા છાતીએ બાંધ્યું છે પણ હું એને ભણવા માટે દૂર કાઢતી જ નથી. તેમાં વાંક કોનો? મારો છે. બાળક છે એ પ્રસાદ છે ભગવાનનો, પણ જો હું એને કેળવીશ જ નહીં તો એ બાળકની જિંદગી તમે જેવી લીધી એવી એને આપવાની. આજે સાધુ બાબા ફરીને આપણે જોઈએ છે કેવી હાલત કરે છે બધા. બોલાવો તમને કે આનો મંત્ર બોલો, આપણને નહીં આવડતું આ બધું, તો એવું કામ કેમ કરવું પડે છે આપણે? હવે એ ચીજોને મૂકવી પડશે. તમારા બધાની ગઈ, પણ નવી પેઢી આમાં ન જાય એ માટેના પ્રયત્નો કરવા પડશે. એના માટે આરોગ્ય ટીમની જે વાત છે કે બહેનોને જ્યારથી એ ગર્ભ ધારણ કરે ત્યારથી એને હરખું ખાવાનું આપો. અમારા ત્યાં તો બાળક આવવાનો આવે એવું ખબર પડે કે 2 મહિના થયા છે ત્યારથી અમે ગીતા વાંચીએ, અમે રામાયણ વાંચીએ, મહાભારત વાંચીએ, અથવા સારા સારા વ્યક્તિઓ, મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચીએ. કેમ વાંચીએ? આપણે અભિમન્યુ વિશે તમે સાંભળ્યું છે? મહાભારતમાં અર્જુનનો દીકરો, એની માના પેટમાં એને અભિમન્યુએ કોઠા યુદ્ધ આખું એમાં શીખેલું એને. તો એ કેવી રીતે થયું? તો જયારે એના માના કોખમાં હતું ત્યારથી બાળક તો ત્યારથી જ શીખવા માંડે છે. પણ આપણે બધા એ વખતના બાળકની દરકાર કરતા નથી. તો આવું ન કરીએ. રસી માટે ખાસ જાગૃત રહ્યો તમે, અને સાથે સાથે પૌષ્ટિક ખાવાનું પણ. એ બેન તમને જરૂર પડે તો વધારે સમજાવશે, પણ મને બહુ જ આનંદ થયો આરોગ્યની ટીમ માટે કે આવી ટીમ આપણી વચ્ચે આવીને આપણી ચિંતા કરે. નહીં થતું, હું વારંવાર કહું તો આપણને અડધૂત થઈને ઘણા બધા ગામોમાં કાઢી મૂકે છે.
હા, એમ કે છે કે મારા ગામના નથી, તમે આમને કાઢો એવું કહીને. એની જગ્યાએ આટલી પ્રેમથી આપણી ચિંતા કરે છે તો કેટલીક વસ્તુઓ આપણે પણ સ્વીકારીએ અને ડિલિવરી જે છે તે ઘેર બિલકુલ ન થાય એવો પ્રયત્ન કરો. હા, હોસ્પિટલ જ અને સરકારની હોસ્પિટલ સારામાં સારી છે તો એ સુવિધાનો ઉપયોગ કરો. જો સરકારી હોસ્પિટલમાં તકલીફ જણાશે તો એ લોકો જ કહેશે કે આપણે એને આગળની સિવિલમાં લઈ જઈએ. સરકાર પૈસાનો ખર્ચ કરતી હોય તો આપણે કેમ ન કરીએ? તો થોડુંક આ બાબતને પણ વિચારીએ. અને કુટુંબ નાનું, આ સરકારે આજે આપણને પ્લોટ આપે ને એમાં જે પરિવારને પ્લોટ મળે ફરીવાર એ પરિવારને પ્લોટ સરકાર નહીં આપે. અને આપે તો હું જ ના પાડીશ કે નહીં આપો. એક વખત કોઈ આપણને મદદ કરે. આપણે કઈ એમના દત્તક લીધેલા નથી કે કાયમ આપણા છોકરાઓને પણ એ લોકો સાચવે. તો મહેનત કરી અને બાળકો તમારા 2 કે 3 બાળકો બહુ થઈ ગયા, તમારા 5, 6, 7 બાળકો કેવી રીતે તમે એમનું પૂરું કરી શકો એમ? હા, આપણી પાસે ખાવાના ઠેકાણા એવાય મેં જોયા છે. અમારા બગસરામાં એક બેનને 18 બાળકો. તમે વિચાર કરો. મેં કીધું અલા તું એટલે સમજ જ નથી કોઈ પણ પ્રકારની. એટલે આ ચીજો સમજવા જેવી છે અને હવે જીવનમાં ઉતારો. એટલું કહીશ. આપણી જિંદગી ગઈ, આપણા ગઈડિયાઓની ગઈ, પણ આપણી આવી ન થવી જોઈએ. એટલે આરોગ્ય ટીમની વાત ખાસ કરીને બહેનોને કહું છું. હવે માણસો બહાર ફરવા ગયા હોય તો રસી માટેનો ટાઈમ એમનો મમતા દિવસ નક્કી હોય છે. મહિનાના બુધવારે હોય છે ને બેન, 3જો બુધવાર હોય છે. હવે 3જો બુધવાર તો અમને પાછો યાદ ના રહે. આંગણવાડી કેન્દ્રમાં જવાનું અને એ તમને કે પૂનમ અને અમાસ સાથે કંઈક જોડી આપજો અમને. હા, તો અમને ખબર પડે એવું કે આ કઈ આવી એમ. પણ એ જયારે કે ત્યારે જશું આપણે બધા. હા પાડો છો ના પાડો છો પહેલા? હા, બરાબર. ખાલી રસી માટે ખાસ કરજો અને બીજું ખોરાક માટે આપણને જે આપે એ ચીજો પણ લેવાનું કરીશું. અને પછી ડિલિવરી જો તમારી હોસ્પિટલમાં થશે તો તમને 12,000ની સરકાર મદદ કરશે એમ. તો એ બી આપણા ફાયદા માટે છે ને. એમને શું લઈ જવું છે? તમે કોઈ એમને કહેશો કે લે બેન 2,000 તું રાખજે, એવું તો કઈ કહેતા નથી. તો ઉલટાનું આમેથી કે છે બેન કરાવો એમ. બરાબર. તો આ નાની નાની બાબતો છે પણ આપણે સૌ સમજીએ. આજે તમને બધાને અહીંયા સરસ મજાના પ્લોટ મળ્યા. ઘર કેવા સરસ થવાના છે તમે જોયા બધા? 2 રૂમ થશે, ટોયલેટ બાથરૂમ પાછળ બનવાના છે. તો આ ઘર સરસ બન્યા પછી એને સરસ સાચવજો. બરાબર. ગંદકી ન થાય એવી રીતે ને મદારી વસાહતમાં વારંવાર આવવું ગમે નહીં, આવીને બેસવું ગમે એવી બનાવવાની જવાબદારી તમારે બધાની છે. કરશો? બહુ સરસ. તો આટલી વાત હતી. વ્યસનનું કહું છું છોડી શકો તો પ્રયત્ન કરો. જુવાની આવો તો ખાસ છોડો. બરાબર. બસ આટલી વાત હતી જે મારે તમને કરવાની હતી. અને બધાને ચા ને ગાંઠિયા બધા ખવડાવવાના છે તો બધી ચા ગાંઠિયા ખાજો એમ. સૌનો શુભ થાવ એવી શુભેચ્છાઓ. कई बचपन तो कहते कुछ बुद्धि लीवेगा आवड़त लीवेगा जैसे मोटा अधिकार भैया एक बૈરી આવે તો બેડા પાર, એક બૈરી આવે તો ઘરમાં હોય તો રોટલા જાય. તો કતરી સમજની બાત બતાઈ, કતરી બુદ્ધિ બતાઈ, કતરી અક્કલ બતાઈ. હે આખે દર નાહકા હું નાહકા બસ ધંધો થયો. બાળક ખડે ભટકે ટીબી બસ થોડો સુધરો, દિમાગ લગાવ. સારો ભારત ઊંચો હોતો जा रही है मदारी नीचे ને નીચે. વાહ ભાઈ, અહીં થોડો મને ટાઈમ નહીં આવ્યો બોલવાનો. આજે नेतलबेन एक कलयुग में देवी है, दुर्गा माँ अपने लिए गरीबाने लिए. नेतलबेन दुर्गा माँ अपनी माँ बने काम કર્યો. આજે વિછળતી જાતિને કાઢવા વાળી કોણ? નેતલબેન. કેવા સરકાર લાવે લગ્યો આપણે. હવે તો હુતા પડ્યા હતા. ગધેડા રમાઈ, કૂતરા રમાઈ, પલ્લી રમાઈ, તાપડા રમાઈ. આ તો નેતલબેન જાગૃત થયા. ગરીબોના માટે કોઈ રહેમ આવી કે છે કોઈ વાતે આ ગરીબ લોકો મરી જશે. કઈ કરીને જાગૃત કર્યા. ગામ ગામમાં આપણી ભટકતી વિછળતી જાતિ સમાજને જોન કાઢ્યા. આના ઘર વસાયા તો હાસી દેવી તો આ દુર્ગા માં કલયુગ में दुर्गा माँ એને કે તો છે એક નારિયા હે ને. એક નારી હવે તો રોટલો ટીકરા કરન દે. ટીકરા રોટી બનાવો, નાસ્તો કરાવો, પૂરી કોકા લેવા ખલાવો. 5 રૂપિયા ઘર में रखो, બાળકાને નિશાનમાં મેલો. આખે દન ખાવાનો બંધ કરો. કેન્સરની બીમારી
પુડીકી ખાવે છે ને કેન્સર. હા ભાઈ, અત્રે નટલબેન, આ લોકોને સમજાવવામાં હું પોતે એટલી સપેટી લઈ લીધી. જિંદગી થઈ ગઈ આ વરસાતો મેં ગાંડો થઈ ગયો. આ નિશાળ લાવવામાં પોટા સાહેબ, બામણિયા સાહેબ, રમણલાલ વોરા સાહેબ પાકો છે ઘસી દી તમે. સારે જઈને આ નિશાળ લઈને આવ્યો મેં. આ ગરીબ લોકોને મને લાગણી લાગી, મારા ઘરના છોકરા ભૂખ્યા રહેતા, પણ હું જઈને સાહેબને, નટલબેન તમારા જેવાને પગે પડી અને આ નિશાળ માટે અહીંથી 2 કિલોમીટર દૂર જતા હતા. એક દિવસ મને હુતા એમ વિચાર આવ્યો કે આ છોકરા કઈ મોટરમાં કે કોઈ પકડી લઈ ગયા કે કોઈ અચાનક કોઈ, આ તો લોકો બધી છેકડીઓ ખાઈને ઘરમાં નશા કરીને પડી જશે ને છેકડીઓના. હા, તો પછી મને લગન લાગી ત્યારે બામણિયા સાહેબ કરીને નડિયાદમાં હતા. એ મારા મિત્ર, મારા ઘર જેવો સમજ. પોટા સાહેબ એ મારા ઘર જેવો સમજ. મણીલાલ બેનથી આપણે તારે ધારાસભ્ય હતા, એ મારા ઘર જેવો સમાજ. અને નેતલબેન